તો જો વરસાદ છે ને ધીમે ધીમે પાછો વધી ગયો છે ને વાગી ગયા છે બપોરના 11:30 અને એની સાથે આપણે છે ને આજના વ્લોગની આપણે શરૂઆત કરીએ છીએ. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો વરસાદ તો ધૂમ મચાવી રહ્યો છે અને આ બાજુ હું છે ને વિડીયોની એડિટિંગ કરી રહી હતી અને આ બાજુ રોનક એનું ગીત સાંભળી રહ્યા છે વિથ ઓફિસનું કામ. આઈટીમાં મેં ક્યાં કીધું ગીત સાંભળો છે એમ મેં કીધું. આઈટીમાં છે ને એક વસ્તુ બહુ સારી કહેવાય કે ભાઈ કામ કરતા કરતા તમને મ્યુઝિક સાંભળવા મળે એમ. બાકી ઓછું એવી જોબ હશે કે એમાં કામ કરતા કરતા તમને મ્યુઝિક સાંભળવાનું મળે એમ. ટેક્સટાઇલમાં જાય તો ન્યાય અંદર મશીન હાલતા હોય ન્યાય તે મોટા મોટા સ્પીકર શરૂ એવું હોય. ડાયમંડમાં ઘણી જગ્યાએ મૂકેલા હોય. હું કારીગરોના માઇન્ડ ફ્રેશ થાય એમ. માઇન્ડ ફ્રેશ રહે. નવા નવા ગીત સવારે ભજન વાગતા હોય એવું બધું અલગ અલગ વાગે. હા, એટલે એનાથી આપણે ખુશ થઈ જાવી અને કદાચ કંપનીના કંઈક ફોલ્ટ હોય ને તો આપણે દેખાતા બંધ થઈ જાય. તો એવું છે. શું કેવું તમારે આના વિશે તમે કોમેન્ટ કરીને કહેજો. બાકી જો 11:30 થઈ ગયા છે, રસોઈમાં તો કાંઈ ખાસ બનાવવાનું છે નહીં, સવારે બની ગયું હોય. પણ મકાઈ પડી છે તો હું વિચારું છું મકાઈનું શાક બનાવીશ. વિચારું છું નહીં બનાવવાનું છે કેમ કે કાલની મકાઈ લાવેલી પડી છે. જો આજ નહીં બનાવું તો પછી મકાઈ સુકાઈ જશે અને પછી એને બનાવવાનો કોઈ મતલબ નથી. એમને હું બનાવું? ચેવડો બનાવી દો મકાઈનો. કાંઈ નહીં, શાક કરી નાખ. એ તો ડોડો તોય વધવાનો છે. મારે તો અડધા ડોડાનું શાક કરવાનું હોય. તમારે કોઈને પણ તોય ડોડો વધશે. તમારે જે ખાવું હોય તમે કહી શકો છો. મકાઈના ભજીયા તો ખાલી એમને ઓલું હું શાક બનાવો ને એમાં પાછું ઓલું વઘાર ને ઉપર કરો ને. હા, એ તો વઘાર તો બધામાં આવે જ ને. કાંઈ નહીં, શાક કરી નાખો વાંધો નહીં. હું તો ઉકી બાજી કે પણ શાક પછી એમને મજા આવે. તો થોડુંક શાક બનાવશું, એમાં સેવ નાખી દઈએ એટલે મકાઈનો ચેવડો ખાતા હોય ને એવું જ લાગે. પણ કાંદા ટામેટાની ગ્રેવી આવે ને એટલે શાક થઈ જાય. અમને બહુ ભાવે મકાઈનું શાક. અને મેં રેસીપી બહુ બધી વાર આપી છે એટલે આ વખતે હું રેસીપી તો નહીં આપું, પણ કોણે મકાઈનું શાક નથી ખાધું ને એને કોમેન્ટ કરવાની છે. તો આજનો શરૂઆત કરી છે એને ક્યાં કરવાના છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તમારે કેવો વરસાદ આવી રહ્યો છે તમે કોમેન્ટ કરીને કહેજો. ભૂક્કા કાઢે છે વરસાદ અને મારા ફોનને પણ ભેજ લાગી ગયો ને તો ચાખું બધું દેખાઈશ. જુઓ કેવું છે બાકી મંજર. આ વરસાદ ઊભો રહી જાય ને તો સારું, નકર બિચારા ઘણા લોકોને બહુ તકલીફ થવાની છે. કારણ કે સુરતમાં જે નીચાણવાળા એરિયા હોય ને એમાં એ લોકોને એલર્ટ કરી દીધું છે. ધ્યાન રાખજો, જાગતા રહેજો. એ ગયા વખતની જેમ બધું ડૂબી ન જાય આ વખતે. એટલે બહુ ડિફિકલ્ટ ટાઈમ છે. વરસાદે કેવો થોડોક માપમાં આવતો હોય તો સારું થાય. જો મારો ફોન જો તરત ભેજ લાગી જાય છે. ચાલો કાંઈ નહીં, ઘડી કરીને મળીએ હવે. જો આજે આપણે બપોરામાં બનાવી છે મકાઈનું શાક, રોટલી, છાશ અને હુકી ભાજી છે. અને જો બધા આપણે જમવા માટે બેસી ગયા છે. પપ્પા, મમ્મી અને પપ્પાને હાથનું જો ઓપરેશન હતું ત્યાં જો કેવો આમ ખાલી શીરો દેખાય છે એમ. સૌથી પહેલા શીરો જ પાડ્યો છે ને ડાયરેક્ટ આમ કટ મેર્યું છે ને. માર નથી જવું, મને ખબર જ છે. નહીં ઠીક તો પાડો ને લાઈટ એમાં બતાવો તો પછી તો એવું છે. ને પપ્પા આજે નોમર્યા છે એટલે એના માટે હુકી ભાજી છે. બાકી બધાને શાક અને રોટલી છે. તો ચાલો મસ્ત શાક રોટલી ખાવા. પપ્પામાં આવી રહ્યા છે 4:45 અને વરસાદનો જે કે અલર્ટ હતો ને બધાના ફોનમાં આવી ગયું છે. મારા ફોનમાં ભાઈ ટૂન અવાજ છે. મને એમ ક્યાંથી અવાજ આવ્યો એમ તે જોયું તો મેસેજ, અને મેસેજને વાંચવી તો એ ટૂન અવાજ જાય ને. અને મને છે ને થોડાક હેવી અવાજ હોય ને આમ સાંભળવા એટલા બધા જોકે કોઈ ન ગમતા હોય પણ હું ગમતા ન હોય, હું એ સાંભળી ન શકું. એટલે એલર્ટ તો બહુ વાંચ્યો જ નહીં, ડાયરેક્ટ મેં એને સ્ટોપ જ કરી દીધો કે અવાજ એનો બહુ આમ ડેન્જર હતો. અલર્ટ, હા એવો ડેન્જર અલર્ટ હતો કે ભાઈ થોડુંક વાંચ્યું હતું નવસારી, સુરત અને બસ 2 શબ્દ વધારે વચાણા. ત્યાં તો અમે બંધ કરી દીધું. ભારે, હા અતિ ભારે વરસાદની આગાહી છે. અને અમારે પણ મસ્ત નો કહેવાય આ વરસાદ હવે, પણ વરસાદ આવી રહ્યો છે. જો ઘડીક ધીમી સ્પીડ, ઘડીક ઓછી સ્પીડ, ઘડીક તો રૂકતો તો નથી જ તે. આછો આવ્યા રાખે છે, ઓછો તો ઓછો આવ્યા રાખે છે. અને ત્યારે હું છે ને રીલ્સ જોતી હતી તો જંતર મંતરની રીલ્સ આવતી હતી, બહુ મજા આવી ગઈ એમ જોવાની. એમ ફીલ થાય કે કોકે બદલો લીધો આપણો એમ. કારણ કે મેં જ ખુદે છે ને જીટીઓમાંથી અને ગુજરાત બોર્ડમાંથી એક્ઝામ આપેલી છે. અને ઘણી વાર ઘણો બધો ઇસ્યુ આવ્યો છે ને આપણે ફેસ કરેલો છે, એવું નથી ફેસ નથી કર્યો એમ.
ત્યારે મનમાં બહુ ઓલું થતું કે ભાઈ આમ ન હોવું જોઈએ ને આમ હોવું જોઈએ એમ, પણ આજે આપણે જોવી છે ને બસ કે નહીં સારું ને સારું કામ કર્યું એમ. તમારું શું કેવું? તમે એવું કંઈ ફેસ કર્યું હતું તમારી સ્કૂલ લાઈફે? નહોતું એવું ને, એને ન આવ્યું હોય, પણ હું જીપીઓમાં મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે, ઘણી વાર આમ ફેસ કરેલું છે. 1-2 વાર તો એવું થયું રિઝલ્ટ આવી ગયું, પછી ઘડીક એમ થાય ને કે નહીં રિઝલ્ટ ખોટું છે, પાછું બીજી વાર એ લોકો રિઝલ્ટ ડિક્લેર કરે. 2 વાર તો રિઝલ્ટ અમે જોઈ લીધા છે, તો પહેલી વારમાં મને ખબર નહીં પડી હોય કે રિઝલ્ટ હરખું છે કે નહીં એમ, તો એટલો લોચો લાગ્યો હોય તો પેપરમાં લોચો લાગેલો જ હોય એમ, એટલે એમ પ્રાઉડ ઓફ ફીલ થાય ને. એમાં ઘણી એવી રીત આવે ને કે ભાઈ પોલીસ એમ બધા શું કે ગાડીમાં ભરી દીધા હોય, પાછળથી કંઈક દરવાજો ખોલી નાખે, બધા નીકળી જાય. એ બહુ મસ્તની રીલ્સ હતી અને મસ્ત સારું કામ કરે છે. અને આ બાજુ વરસાદ આવી રહ્યો છે. આપણે છે ને 2 પ્રોડક્ટ છે એની આપણે રીલ્સ ઉતારવાની છે, તો આપણે એની રીલ્સ ઉતારશું. ચાલો અને જોવી કે યુઝફુલ છે કે નહીં. એ પ્રોડક્ટ કેટલા ટાઈમ પહેલાં લાવ્યા હતા, રોનીની તબિયત ખરાબ હતી ને એ પહેલાંની પ્રોડક્ટ આવી ગયેલી છે, પણ આપણે પ્રોડક્ટ રિવ્યૂ નથી કરી. તો ચાલો જઈએ અને રિવ્યૂ કરીએ પ્રોડક્ટ. યસ, ચાલો તો. જો વાવાઝોડા સાથે પવન આવ્યો છે. પવન જો કેટલો બધો પવન છે, આમ જો ઝાડ હલે, આમ જો બહુ પવન વીડો હોય. જો આખું ખેતર, આખો ઘરમાં આમ પવન જ એટલો વીડો છે. પેલો ફુવારો ને ચાલુ થયો હોય ચારે બાજુથી આમ એમ ઈ ટાઈપનું આમ જો. આજે આપણે છે ને મેજિક સ્પોન્જ મંગાવ્યા છે. કેટલા ટાઈમથી આપણે ડ્રેસ જોતા હતા, અમે ટ્રાય તો કરવા દે એમ. અમે ઘણી ખરી ટ્રાય કરી છે, રીલ્સ બનાવી છે, ઘણી ખરી છે ને યુઝફુલ થઈ છે. તો ચાલો સૌથી પહેલા આપણે છે ને સ્વિચ બોર્ડમાં ટ્રાય કરી. આ સ્વિચ બોર્ડ તમે છે ને સાફ કરી નાખ્યું છે, પણ આપણે બીજું સ્વિચ બોર્ડ લેશું. ચાલો આ બાજુ આપણે આવી સ્વિચ બોર્ડમાં. આને કાંઈ નહીં, સિમ્પલી છે ને પાણીમાં તમારે પલાળી દેવાનું અને પછી જ્યાં તમારે સાફ કરવું હોય ને આવી રીતના ઇઝીલી થઈ જાય. હવે દાદા હોય ને બધા નીકળી જાય. આ મને લાગે સાફ થઈ ગયું, કેમ લાગે પહેલાથી સાફ હતું એમ. તો કઈ આ સ્વિચ બોર્ડ લઈ ગયા આપણે. હાલો આ એવું જ છે. હવે સાફ બહુ રાખીને હા હું પાછું એટલે હોશે જ ને બે એટલે આ સ્વિચ થોડી ગંદી છે તો ઈ સાફ થઈ જાય. જો આ ભાઈ એ ઇનશોર્ટ એમ કહી દે ને, ફોનમાં નહીં દેખાય તમને, પણ સાફ થાય છે એટલી ખબર છે. આમાં ફોનમાં કોઈ નરખું દેખાતું નથી. મેં રીલ્સ બનાવી માંડ બનાવી. અને દિવાલના ડાઘા હોય ને તો ઈ પણ દિવાલમાં ડાઘા ધ્યાન રાખવું પડે, બહુ ઘઉં નહીં ને કે બસ કલરે વહી જાય છે. લાઈટ કલર ફેસ તો થાય જ ને એમ, પણ આમ કે આમ જો એક આમ કરો ને જો કેટલો ફરક પડી ગયો. કાંઈ ફરક નથી પડતો જોવામાં લાગે છે ફરક નથી. જોવા એટલે મોબાઈલમાં હસોડો નથી દેખાતો એમ વાત છે. અને આ બાજુ તમે આ ઘરની આવી દિવાલ હોય ને દિવાલની ઉપર સ્ટાઇલ ઉપર આવું તેને પણ તમે આમ સાફ કરી શકો. જો ખબર પડે ને આ મેલ બધું જો આમાં આવે ક્યાં જાય મેં આ કરું ને જ્યાં બધી આમ તમે સાફ કરી શકો. બીજું હું સાફ કરીને તમને બતાવું, દરવાજો સાફ કરીને બતાવું. પ્રોડક્શન થાકી જાય છે એને છે ને પેલું છે મારે જે ઊભું નથી રહેવાતો હરખું જાજો ટાઈમ. આ ધૂળ દેખાય છે, આ જામી ગયેલું જો ક્લીન થયું. પ્લસ કે મેં ઓલું ટ્રાય કર્યું હતું, નાના છોકરા મીણિયા કલર દિવાલ ઉપર કરે કે નહીં, એને મેં વિડીયો રીલ્સ બનાવી છે. એ રીલ્સ હું મોકલીશ તો એ મીણિયા કલરના ડાઘા પણ વહી જાય છે. અને ફ્રીજમાં તમારે આવડી આ પટ્ટી હોય ને, જો આ પટ્ટી બહુ મેળી થઈ જતી હોય ઘણા. આ તમારે જે નવું છે ને એટલે મેળી નહીં દેખાય, તો એ પણ તમે છે ને આમ ઘસીને સાફ કરી શકો. ભાઈ ઇન શોર્ટ કહી દે ને બધી વસ્તુ સાફ થાય છે. ઉતાવળ છે એટલે ઉતાવળ નહીં, વાત જ છે. હા, અને અરીસો પણ તમે સાફ કરી શકો છો. આ બતાવી અરીસો તમે સાફ કર્યો તો આ ફટોફટ મેલો થાય. અને પ્લસ કે આનું કેવું ખબર છે, જેટલું મેલું થયું છે આ પાણીમાં ખાલી આમ કરશો ને ત્યાં તો એકદમ જલ્દી હમણાં ક્લીન થઈ જાય, એકદમ થોડું થઈ જાય. ઓલું તો શું થાય, આપણે કપડું લેવું પડે, કપડાથી તમે સાફ કરો, કપડાને ધોવું, એ કેટલું ચીકણું થાય. આજે આવ્યું તો શેનું બનેલું છે, મને તો એ વિચાર આવે તો થઈ ગયું ને એકદમ વાઈટ. જો પછી આ રીયુઝ કરવાનું તમારે. તો એવું છે. આ પ્રોડક્ટ તો મને ગમી, એટલી બધી નથી, પૈસા પ્રમાણે તો ઘણી યુઝફુલ છે, કારણ કે આપણે કપડું લઈને બધું સાફ કરવું પડે. એટલે આ વસ્તુ સારી છે.
કાંઈ નહીં, જો બપોરે મમ્મીએ શીરો બનાવ્યો હતો એટલે શીરો જમ્યા છે અમે. હવે વરસાદ છે અને મારે 3 જણાને જમવાનું છે, મારે મમ્મીને રોનકને. તો વિચારું છું કે રવાના પુડલા બનાવું. બપોરે રોનકે ખાધું હતું બટેકાનું શાક, તો એને પતારે પેટમાં દુખી છે. તો ડાયરેક્ટ કોણે કીધું હતું ભારે વસ્તુ ખાવાનું? પેટમાં દુખતું નથી, તો આમ હક નથી, થોડુંક થોડુંક એમ. આ તો હક નથી, એટલે એને રવાના પુડલા બનાવીને ખવડાવશું આપણે. અને વરસાદ જે કન્ટિન્યુ ચાલુ જ છે, વચ્ચે બહુ ફાસ્ટ થઈ ગયો તો અત્યારે ધીમો ધીમો આવે છે. અને આ બીજી વસ્તુ, આ તો ખરાબ જ નીકળી. આમાં જે લાઇટ થવી જોઈએ લાઇટ જ નથી થતી, પછી ચાર્જિંગ કરવા મૂક્યું તો ચાર્જિંગ નથી થતું, એટલે આ પ્રોડક્ટ અમારે પાછી જ દેવાની થાય છે. મને લાગે આ યુઝ થઈ ગયેલી જ આવી છે ને, પેનના લીટા બીટા બધું છે, મને એમ લાગે છે યુઝ થઈ આપણે આપી દીધી હશે એમ હશે. એટલે આ તો કંઈ કામ નહીં ને કરે. સીલવાળું તમારે રાખવાનું છે, તો બહુ ગમતું હતું. આ પ્રોડક્ટ આપણે એક રાખશું ને આ રિટર્ન જ કરવી પડે છે. કાંઈ ચાલો ફરી વળીએ. વાગવામાં આવી રહ્યા છે 6:30 અને મારે બનાવવાના છે રવાના પુડલા. તો સૌથી પહેલાં તો હું લસણ ફોલું છું. તો લસણ તમે જોઈ શકો છો કે વરસાદ એટલો આવ્યો ને હાવ ઘરાઈ ગયું છે. ઘરાઈ તો ગયું છે પણ એટલું નાનું નાનું છે ને, જો હાવ ઝીણું ઝીણું છે લસણ. હવે ક્યારે ફોલાઈ રહે એ જ ખબર પડતી નથી. જો હાવ ઝીણું ઝીણું લસણ આમ. મેં તમને કહું છું ફોલાવા લાગો એમ. મને ફાવે મારા નખ જો, મારા નખ જ નથી જો, તોય હું ફોલું છું તો નખ જ નથી મારે. જોયું ને, તમને ફાવે, છોકરીઓને ફાવે આપણે. તો ચાલો ફટાફટ લસણ ફોલી નાખું. અને કારણ કે લસણ હોય ને તો જ રવાના પુડલા ખાવાની મજા આવે, એટલે લસણ તો ફોલવાનું જ છે. તો ચાલો પહેલાં લસણ ફોલીએ પછી બીજું બધું કટિંગ કરશું. ફાઇનલી આપણું બેટર છે ને એકદમ રેડી થઈ ગયું છે. આપણે આમાં નાખ્યું છે કોબી, ગાજર નથી નાખ્યું પણ કોબી પણ નથી નાખી. જો તો એમ કહેવાય એઝ યુઝ્યુઅલની જેમ બોલાય છે કોબી ગાજર. તો આપણે એમાં નાખ્યું છે કેપ્સિકમ નાખ્યું છે, કાંદા નાખ્યા છે, ટમેટા નાખ્યા છે, લસણ, દેટ સીટ એટલું જ નાખ્યું છે. અને આ બાજુ તાવડી પણ મૂકી દીધી છે, તેલ અહીંયા છે અને આ બેટર રેડી છે. અને વાગવામાં આવી રહ્યા છે 7 વાગ્યા છે. અને આ બાજુ માણસને આમ થાકી જાય છે, ઊભું રહેવાતું નથી. પણ હાથમાં ફોન પકડો હોય ને તો કંઈ વાંધો આવતો નથી. આંખ નથી થાકતી, આંખ જોવી હોય તો આંખ નથી થાકતી. હવે બધા એમ જ કરે, આરામ કરવાનું કે ડૉક્ટર ભાઈ તમે આરામ કરજો, એટલે આવી રીતના આરામ થાય. રીલ્સ ને ફોન તો ચાલુ જ હોય. ડૉક્ટરને એમ કહેવું પડે તેને તમારે રીલ્સ અને એવું પણ કાંઈ જોવા નથી, તમારે આરામ એટલે આરામ કરવાનું છે. ચાલો ફટાફટ ભૂખ લાગીએ છે, પુડલા બનાવી નાખીને ફટાફટ ખાઈ લઈએ. ચાલો તો આ બાજુ જો મસ્ત પુડલા બનવા મળ્યા છે. પણ ચાલો રોનકને પૂછે કે કેવા બન્યા છે, કેવા બન્યા છે. તીખું આવી ગયું છે તો હજી તીખું લાગે? બીજું બટકું ખાધું તોય મીઠું બીઠું નાખવું પડે એમ છે? રેડી છે, ઓકે. એવું થયું તમે ગરમા ગરમ ખાધું ને એટલે. અને આ બાજુ સાથે આંબલીની ચટણી પણ છે. તો કાંઈ નહીં, ચાલો મસ્ત ઢેબરા કે પુડલા ખાવા માટે રવાના. ખાવામાં આવી રહ્યા છે 9:30 અને આ ઘડિયાળ ઉપરથી મને યાદ આવે છે કે 2-3 જણાની કોમેન્ટ આવી હતી કે આ તમે ઘડિયાળ ક્યાંથી લીધેલી છે એમ. તો આ ઘડિયાળ આપણે છે ને ઓનલાઈન મગાવેલી છે. મેં ત્યારે લગભગ લિંક મોકલી જ હતી, પણ આજ મને યાદ આવી ગયું છે. જો કદાચ ન મોકલી હોય ને તો હું ટેગ કરી દઈશ, એટલે તમને ત્યાંથી પરચેસ કરી શકો છો. મારે અમારો જ્યારે મેરેજ હતો ને ત્યારની આ ઘડિયાળ છે કે 4 વર્ષ થઈ ગયા. અને પપ્પાના ઘરે આ જ ઘડિયાળ છે, કારણ કે ત્યાં મને ઘડિયાળ બહુ ગમતી ને એટલે હું અહીંયા આ જ ઘડિયાળ લઈને આવી. એટલે એવું છે. અને બીજું કોમેન્ટ એમ આવી હતી, તમારી કોમેન્ટ હતી કે રોનકને હવે કેમ છે એમ, થોડુંક ઊંચું જોવો જરા, કેમ છે હવે તમને? મસ્ત છે ને? હા, એટલે હવે એને આમ સારું જ થઈ ગયું છે, કાંઈ પ્રોબ્લેમ છે નહીં. પણ ખાલી થોડીક શરીરમાં અશક્તિ જેવું રહે છે, બાકી એકદમ પરફેક્ટ છે. તો કાલના વ્લોગમાં છે ને આપણે જે કીટલી લીધી છે ને એમાં ચા બનાવશું. એમાં મેં જોયું કીટલીની અંદર જે તમે નાખવાના આવે છે ને જો ડબ્બી, એમાં નીચે કાણા છે, એટલે ત્યાંથી ચા ઉપર છે. એટલે કાલે આપણે એમાં ચા બનાવશું. અને બીજું બસ હા, એ જ આપણી પાસે કાલ કામ છે. બીજું આપણે જોઈશું કાલના વ્લોગમાં બીજું બધું સરપ્રાઈઝ જે આવે એ મારા માટે ને તમારા માટે. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને જે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.